શિક્ષણ સહાયક ભરતી 2024 ઘણા બધા મિત્રોના મેસેજ છે કે સાહેબ અમારી ભરતી આવી અને તરત જ કોર્ટ મેટર થઈ ગઈ છે, તો હવે અમારી ભરતીમાં સ્ટે આવશે, ભરતી છે એ ડિલે થશે. તો આનાથી લગભગ કાંઈ ફેર પડવાનો નથી, બરાબર. એમાં એક મેટર તો 2019માં ટાટ પાસવાળા મિત્રોની છે, તો એ મેટર તો ડિસ્પોઝ થઈ જ જાય છે બાય ડિફોલ્ટ, કારણ કે 2023ના નોટિફિકેશનમાં ચોખ્ખું જ લખેલું હતું કે ભાઈ હવે જૂની ટાટ રદ ગણાશે અને આ નવી દ્વિસ્તરીય ટાટ પાસ કરી હશે એ લોકોની જ ભરતી થશે, કારણ કે આખી ટાટની મેથડ જ ચેન્જ થઈ ગઈ છે. પ્રિલિમ્સ અને મેન્સના ગુણને આધારે ભરતી, તો મેન્સના ગુણને આધારે ભરતી પર નોટિફિકેશનની અંદર ચોખ્ખું લખેલું જ હતું 2023માં. હવે 70-30વાળા મિત્રોની જે મેટર છે, તો એમાં સરકારે જે નિયમો બનાવ્યા છે કે ટાટ મુખ્ય પરીક્ષાના મેરિટને આધારે ભરતી, એ બનાવવાનો એમને પાવર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 35 આપે છે. અને પોલિસી મેટર છે, સરકારને નીતિ ઘડવાનો, પોલિસી ઘડવાનો અધિકાર છે અને એ પ્રમાણે ભરતી કરવાનો અધિકાર છે. એટલે 70-30વાળી મેટર પણ એટલી બધી અસર કરવાની નથી કે જેનાથી ભરતીને અસર થાય. જય હિન્દ, જય